આજે આ યુટ્યુબરો અને ટુડિયો સરકાર હા એ બેના લીધે થોડો ભરોસો અમારો એ ડગ્યો તો પણ નિશિતભાઈ જે એમને અમને આશ્વાસન અને પરફેક્ટ માહિતી આપી એનાથી અમે આજે આ 10 વર્ષના વિઝા અમને મળ્યા છે. અને એમનો પ્રયત્ન ભલે એ ડોક્યુમેન્ટ બધા જ માગે છે, થોડા થકવો છે, દોડાવે છે, પણ કામ સચોટ કરે છે એની હું ખાતરી આપું છું. અને અમને બહુ જ આનંદ થયો. એને પોતાને વિશ્વાસ નહોતો કે 10 વર્ષના મળશે કે નહીં મળે, કારણ કે એના ગ્રુપમાં કોઈને નથી મળ્યા. એના 100 જણના ગ્રુપમાં અમને એકલાને 10 વર્ષના મળે. અને મારા તો 3 એક્સપિરિયન્સ છે. મારી ભાણી બી છે, મારો દીકરો પણ છે, અને કોઈ બધાને એક જ પ્રયત્ન. हेलो दोस्तों, मैं निशित कुमार पटेल, एडवाइजर ऑफ केयर इमिग्रेशन एंड वीजा सर्विसेज. एक दफा फिर हम आपके साथ जुड़े एक और हमारे क्लाइंट को लेके. रजनी भाई और भावना बहन, ये हमारे क्लाइंट है, गुजरात से बिलोंग करते हैं और आगे का जो वीडियो रहेगा ये हमारी लोकल लैंग्वेज गुजराती में रहेगा. तो रजनी भाई ने अमेरिका અને કેનેડાના બંનેના વિઝાનો અનુભવ છે કેર સાથે. કેમ તો એમના દીકરાને કેર ઇમિગ્રેશન જ આજથી લગભગ 2 વર્ષ પહેલા રાઈટ યુએસએ ની અંદર સ્ટડી માટે મોકલ્યો અને રજનીભાઈ ત્યારથી અમારી જોડે ટચમાં છે. અને આજે ખુદ રજનીભાઈના કેનેડાના 10 વર્ષના મલ્ટિપલ વિઝા કેર ઇમિગ્રેશને કરાવ્યા. કેવું ગાઈડલાઇન્સ રહ્યું, અત્યારના સમયની અંદર શું કેનેડા વિઝા આપે છે, કેવી રીતે આપે છે. અત્યારના સમયમાં રજનીભાઈએ ફાઇલ રજીસ્ટર કર્યા પછી વિથડ્રો કરવાનું વિચાર્યું હતું કે ના, મારે હવે ફાઇલ કેનેડામાં નથી મૂકવી, રિજેક્શન આવે છે કે જે કારણ હોય. પરંતુ કેર ઇમિગ્રેશન એમને કેવી સચોટ માહિતી અત્યારે તમે ન્યૂઝ ચેનલમાં, અલગ અલગ સોશિયલ મીડિયામાં, પ્લેટફોર્મમાં, યુટ્યુબર્સની અંદર જોઈ રહ્યા હશો કે ભાઈ કેનેડા વિઝા બંધ કરી દીધા છે, કેનેડા નથી આપતું. તો શું રિયલમાં સ્ટોરી છે જાણીશું રજનીભાઈ જોડેથી. રજનીભાઈ કેમ છો? બસ મજામાં. તમે થોડો તમારો પરિચય આપો. તમે અને ભાવનાબેન ક્યાં રહો છો, કામકાજમાં શું કરો છો અને કેટલા ટાઈમથી તમે કેર જોડે જોડાયેલા છો? મારું નામ રજનીભાઈ ભોળાભાઈ પટેલ, અમારા મિસિસ છે ભાવનાબેન, અને અમે બંને કેર ઇમિગ્રેશન સાથે છેલ્લા 2 વર્ષ ઉપરથી જોડાયેલા છીએ. મારા બાબાને યુએસ એમનાથી જ મોકલેલો છે, એમ છતાં મારી એક ભાણી બી એમના થ્રુ ગયેલી છે. એટલે મને એમના ઉપર એટલો ભરોસો છે. તો પછી ભરોસો આજે આ યુટ્યુબરો અને ટુડિયો સરકાર એ બેના લીધે થોડો ભરોસો અમારો એ ડગ્યો તો. પણ નિશિતભાઈ જે એમને અમને આશ્વાસન અને પરફેક્ટ માહિતી આપી એનાથી અમે આજે આ 10 વર્ષના વિઝા અમને મળ્યા છે. અને એમનો પ્રયત્ન ભલે એ ડોક્યુમેન્ટ બધા જ માગે છે, થોડા થકવો છે, દોડાવે છે, પણ કામ સચોટ કરે છે એની હું ખાતરી આપું છું. અને અમને બહુ જ આનંદ થયો. વેરી ગુડ. ચલો ભાવનાબેન, તમારું શું કહેવું છે? ભાવનાબેન પટેલ, મને ઇમિગ્રેશન નો સ્ટાફ બી એટલો સરસ છે, નિશિતભાઈ નું કામ બી એટલું સરસ છે. અને શ્યોર અમને તો વિશ્વાસ જ હતો કે શ્યોર કામ થઈ જ જશે. અમે પણ એમનો જે એમનો એટલો બધો સપોર્ટ ને હતો કે ના થઈ જ જશે ભાવનાબેન, આપણે એવું જ વિચારવાનું. ઓકે, બરાબર, એકદમ પરફેક્ટ, પોઝિટિવ રહેવું છે. અને અત્યારે ઘણા લોકોને વિઝા નથી જ મળતા. અમારા કેટલા લોકોને રિજેક્શન બી છે. અમારા આજુબાજુમાં બી ઘણા લોકોને રિજેક્શન બી અમે સાંભળ્યા. કોઈને 6 મહિનાના બી મળ્યા, કોઈને 4 વર્ષના મળ્યા. પણ આપણને અને એના પ્રૂફ બી છે અમારી પાસે. શું વાત છે, બોલો. આ તો હું નથી કહેતો, મારા કસ્ટમર જ કહે છે. અમેરિકાનું પ્રયત્નમાં રિજેક્શન બી છે અમારું. તોય કેનેડા પહેલા પ્રયત્ન. એટલે અમે નિશિતભાઈનો ખૂબ ભાવનાબેન, નિશિતભાઈના કે અને કેર ઇમિગ્રેશનની જે આખી ટીમને જે વર્ક હોય એમાં તમારે માર્ક્સ આપવાના હોય 10 માર્ક રિવ્યુ માર્ક્સ પૂરા 10 માંથી 100 આપવાના તો 100 માંથી 100. મને વિશ્વાસ હતો. વિશ્વાસ ખરેખર એમનું કામ જ એવું છે કે એમાં કોઈ પ્રશ્ન ઉભો થયો જ નથી. એમનો સ્ટાફ જે કોઓપરેટિવ, કોઈ પણ વસ્તુ આપણને એ ચલાઈ નથી લેતા, અટક્યા હોય તો આપણને પૂરેપૂરું માર્ગદર્શન આપે છે. નિશિતભાઈ, એમનો સ્ટાફ ખરેખર અનબિલીવેબલ. મળશે જ નહીં. મારી બેબી કેનેડા છે, મારી બેબી કેનેડા છે, એને પોતાને વિશ્વાસ નહોતો કે 10 વર્ષના મળશે કે નહીં મળે, કારણ કે એના ગ્રુપમાં કોઈને નથી મળ્યા. અને જોરદાર ભાઈ, એના 100 જણના ગ્રુપમાં અમને એકલાને 10 વર્ષના મળે. આનાથી વધારે આનંદની બાબત કઈ હોઈ શકે? અમારો વિડિયો જ્યાંથી પણ જોતા હોય તો તમે પણ ઇમિગ્રેશન નો કોન્ટેક્ટ કરો, કેર ઇમિગ્રેશન નો કોન્ટેક્ટ કરો. તમને નિરાશા જરા બી નહીં મળે એટલો મારો વિશ્વાસ છે.
થેન્ક યુ. મારા કશું બોલવાનું આની અંદર રહેતું નથી. થેન્ક યુ શિવાય. અને મારા તો ત્રણ એક્સપિરિયન્સ છે. મારી ભાણી બી છે, મારો દીકરો પણ કોઈ છે, રિજેક્શન જ નથી કોઈનું. અને કોઈ બધાને એક જ પ્રયત્ન. મારો બાબુ બી અહીંથી ગયો હજી એને ત્યાં કઈ તકલીફ નથી. એ યુએસએ માં ભણે છે. Yes. રજનીભાઈ અને ભાવનાબેન અમારી સાથે એક કસ્ટમર નહીં રહેતા, એક ફેમિલી મેમ્બર છે કે એમના ત્યાં કોઈ પણ ગમે ત્યાં, કે રજનીભાઈ પોતે છે ને યંગ સ્ટુડન્ટ્સ જોડે જોડાયેલા છે. એ પોતે પીજી ચલાવે છે, હા, તો યંગ લોકો જોડે જોડાયેલા છે. ક્યાંય પણ કોઈ જાય ને ફોરેન કે અબ્રોડ જવાનું તો રજનીભાઈ સીધા ફોન લગાવી આપી દેતા હોય છે. આવું કશું કરવાનું અમે રજનીભાઈને કહેતાય નથી ને અમે એનો કોઈ આર્થિક લાભ પણ રજનીભાઈને નથી આલતા. પણ એક સ્વેચ્છા છે કે ના, સાચું માર્ગદર્શન જોઈતું હશે તો ભાઈ અહીંયા મળશે. અને રિજેક્શન વાળા કેસને બી અહીંયા સોલ્વ કરી આલે છે. એટલું ધ્યાનથી, ચીવટથી, એક્સપર્ટની માફક એમનું કામ એટલું સારું છે. આ અમને બહુ જ આનંદ છે કે રજનીભાઈને અમેરિકાનું 3 વાર રિજેક્શન હોવા છતાં, પહેલાની પ્રોફાઇલ એવી હોવા છતાં અમારી ઉપર એમને ટ્રસ્ટ રાખ્યો અને આવા માહોલની અંદર પણ એમણે ફાઇલ મૂકી અને આજે 10 વર્ષના વિઝા રજનીભાઈના અને એમની વાઈફના છે. અમને જાણીને બહુ જ આનંદ થાય છે. અમે આશા રાખીએ છીએ જલ્દીમાં જલ્દી એ જાય, એમની ડોટરને મળે, અને આશા રાખીએ છીએ કે હવે આગળ એમનો સન યુએસએ માં છે તો કદાચ શોર્ટ ટાઈમમાં યુએસ ના પણ વિઝા એ પણ નિશિતભાઈના 3 કોંગ્રેચ્યુલેશન્સ રજનીભાઈ. થેન્ક યુ. ખૂબ અમારી શુભકામનાઓ તમને અને ભાવનાબેન બંનેને. જાઓ ત્યાં ભાવનાબેન, કોંગ્રેચ્યુલેશન્સ. આજે ધ્રુવની જોડે ભાવનાબેન આવી રીતના આપણે વિડીયો લેતા હતા. આજે તમારા ખુદના પાસપોર્ટમાં સ્ટેમ્પ છે. આ જ યુનિકનેસ છે કેર ઇમિગ્રેશનનું કે આખું ફેમિલી અહીંયાથી વિઝા લે છે. નોટ ઓનલી વન સ્ટુડન્ટ્સ ઓર પેરેન્ટ્સ. એક વખત જોડાય પછી એ આખું ફેમિલી. અમારે એવા કેટલા એક્ઝામ્પલ છે કે ફૂલ ફैमिली वीजा केयर माथी ज लीधेला हो. ये बाबत अમને બહુ જ आनंद है. ऐसे ही और स्टूडेंट्स, पेरेंट्स और क्लाइंट्स की जर्नी केयर इमिग्रेशन आपके साथ शेयर करता रहेगा. अगर इस चैनल को सब्सक्राइब को लाइक नहीं किया तुरंत कीजिए. थैंक यू वेरी मच फॉर वॉचिंग द वीडियो.